બિઝનેસના ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ શું હોય? પહેલા નંબરમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે બિઝનેસ શરૂ કરવો છે ને ત્યારે 3 સવાલ ખુદને પૂછે. 3 જ સવાલ. ત્યાર પછી આપણે બિઝનેસના પિલર્સ કે ફેક્ટર્સ ઉપર પણ વાતચીત કરીએ, પણ પહેલા 3 સવાલ કે જે ફિલ્ડમાં હું બિઝનેસ શરૂ કરવા માંગુ છું એ ફિલ્ડમાં મારો પાછળનો કંઈ એક્સપર્ટીઝ કે મારી એક્સપિરિયન્સ છે. બરોબર. માનો કે આપણે કહીએ કે ભાઈ તમે XYZ એક કોઈ વેન્ચર શરૂ કરવા માંગો છો, તો એ વેન્ચર શા માટે શરૂ કરવા માંગો છો? કોઈની કોપી તો નથી કરતા ને માર્કેટમાં, કે ઓલાની પિઝાનું શોરૂમ ખોલે, ટૂંકમાં ફેક્ટરી કે આઉટલેટ ખોલેલું હતું, રેસ્ટોરન્ટ ખોલેલું હતું પિઝાનું, તો એને બહુ ચાલે છે, ચાલો હું પણ જે છે ખોલી લઉં. ઓલા ભાઈ હાર્ડવેરની દુકાન ખોલી લીધી, ચાલો હું પણ શરૂ કરી લઉં. ઓલા ભાઈ સોલારનું કરેલું, ચાલો હું પણ કરી લઉં. એવું તો નથી ને. તમારો પાછળનો પાસ્ટનો એક્સપર્ટીઝ તમારી અને તમારો એક્સપિરિયન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? બીજો ક્વેશ્ચન છે ખુદને પૂછવાની જરૂર છે કે જેમાં તમારી એક્સપર્ટીઝ ને જેમાં તમારો એક્સપિરિયન્સ છે એમાં તમારો ઇન્ટરેસ્ટ છે. આવનારા 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી મિનિમમ એ જ ફિલ્ડમાં તમે કામ કરવા માંગો છો? ધીસ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન, રાઈટ? એન્ડ થર્ડ ક્વેશ્ચન કે હવે તમારો એક્સપર્ટીઝ પણ છે, તમારી એક્સપિરિયન્સ પણ છે, તમારો ઇન્ટરેસ્ટ પણ છે, હવે માર્કેટમાં એની નીડ છે. ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. જો માર્કેટમાં નીડ નહીં હોય તો કદાચ તમે ગમે એટલું મથશો તો એ વસ્તુ નહીં ભેગી થાય.